હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા હશો કે યસ મેથ્સમાં રેગ્યુલર પ્રેક્ટિસ કરતા રહેજો. જેટલું હોમવર્ક આપવામાં આવે છે એટલું કામ કરતા રહેજો. અને યસ, આગળ વધતા પહેલા ઘણા બધા તમારામાંથી હજુ પણ હોમવર્ક સબમિટ કરાવી રહ્યા નથી, તો પ્લીઝ હોમવર્ક સબમિટ કરાવો. અને યસ, આપણે આગળ આમાં વધવાનું છે. સ્વાધ્યાય 10.2 દાખલા આપણે કરવાના છે. ઓકે, જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું. યસ, અહીંયા દાખલા કરતા પહેલા આપણા પાસે જેટલી છે વસ્તુઓ એની આખી માહિતી રેખા વિશેની હોવી જોઈએ. તો યસ, અહીંયા હું દાખલાઓ ચાલુ કરતા પહેલા જે આપણે પેલા ઢાળને અનુરૂપ જે વિવિધ શરતો હતી એના સિવાય હવે 6 આપણા પાસે રેખાના સ્વરૂપો છે, અલગ અલગ સમીકરણો છે. યસ, એ હું એક વખત ઝડપથી હું બતાવી દઉં છું. આટલી વસ્તુઓ યસ તમે તૈયાર તો કરી જશે, અને છતાંય એઝ અ રિવિઝન એક વસ્તુ આગળ પણ મેં એક વખત બતાવ્યું, પણ એ અડધું હતું. આખું આપણા પાસે આવી ગયું છે. યસ, એના પ્રમાણે દરેક વસ્તુ અહીંયા હું ફટાક ઝડપથી બતાવી દઉં છું તમને. પછી આપણે દાખલા ગણીશું તો આપણને યસ સરસ મજા આવશે. ઓકે, એટલે અહીંયા શરૂઆત આપણે કરીએ છીએ રેખાનો ઢાળ આપે વસ્તુ. કે એટલે યસ, જેટલું ભણ્યા છે એક વખત અહીંયા હું રિવાઇઝ કરાવી દઉં છું. રેખાનો ઢાળ. યસ, રેખાનો ઢાળ આપણે બે રીતે શોધી શકીએ. રેખાના જે જોક હોય એ રેખાનો જોક એટલે કે રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે વળેલા કાંટાની વિરુદ્ધ દિશામાં જે ખૂણાનું માપ બનાવે તેને તે રેખાનો જોક કહેવામાં આવે. એટલે આ જોક, જો જોક આપેલો હોય તો યસ ઢાળ, એમ સંકેતમાં આપણે એમ થી દર્શાવીએ છીએ. એ tan થીટા લખાશે. એના સિવાય ઢાળ માટેની બીજી બી વ્યાખ્યા છે બે બિંદુ સ્વરૂપની. ધારો કે આપણને જોક ના આપેલો હોય અને આ રેખા પરના બે બિંદુઓ આપણને આપી દીધા હોય, એ x1 y1 અને b x2 y2. યસ, જોક નથી આપેલો, ફક્ત રેખા પરના બે બિંદુ આપી દીધા તો પણ એના પરથી બી રેખાનો ઢાળ m બરાબર y m નો તફાવત એટલે કે y2 માઇનસ y1 છેદમાં x m નો તફાવત, એ જ આપણે શોધી શકીએ છીએ. ઓકે, પછી રેખાના ઢાળ પર આધારિત આપણે અમુક શરતો જોઈતી. જો રેખાઓ L1 અને L2 ના ઢાળ M1 અને M2 હોય તો ફર્સ્ટ L1 સમાંતર L2, એનો મતલબ એમનો ઢાળ સમાન થાય. અહીંયા શરત હું લખું છું, ટૂંકમાં લખું છું. બે રેખાઓના ઢાળ M1 અને M2 હોય. જો બે રેખાઓ પરસ્પર સમાંતર છે તેમનો ઢાળ સમાન થવા જોઈએ. અથવા તો આપણને એવું આપેલું હોય કે આપેલ બે રેખાઓના ઢાળ સમાન, આપણે બે રેખાઓ માટે એવું બતાવી દઈએ કે એમના ઢાળ સમાન થાય છે તો એ બે રેખાઓ સમાંતર છે એવું આપણે કહી શકીએ. બીજું L1 લંબ L2, જસ અહીંયા મેં સંકેતમાં લખ્યું છે, તો એમના ઢાળનો ગુણાકાર -1 થાય. ઓકે, એટલે બે રેખાઓ પરસ્પર લંબ હોય તો આપણે એના માટે લખી શકીએ એમના ઢાળનો ગુણાકાર -1 છે એવું લઈ શકીએ. અથવા તો કોઈ બે રેખા માટે આપણે એવું સાબિત કરી દઈએ કે એ બે રેખાઓના ઢાળ -1 મળે છે તો એ બે રેખાઓ પરસ્પર લંબ છે એવું પણ આપણે કહી શકીએ. ઓકે, એટલે આ રીતે અરસપરસ બંને રીતે આ વસ્તુનો ઉપયોગ થતો હોય છે. ઓકે, એ જ રીતે બે રેખા, યસ બધું આના સંદર્ભમાં આપણે જોવાનું છે. બે રેખા વચ્ચેના લઘુ કોણ ખૂણાનું માપ એટલે કે tan θ બરાબર માનાંકમાં M2 માઇનસ M1 છેદમાં 1 પ્લસ M1 M2. આના પરથી ગુરુકોણ જે ખૂણો હોય એ યસ રેખાઓ એકબીજાને છેદે તો બે અનુરૂપ અભિકોણની જોડ બનાવે. એમાંથી એક લઘુકોણની જોડ હોય અને બીજી ગુરુકોણની જોડ હોય. લઘુકોણ એટલે કે ધન મૂલ્ય હોવું જોઈએ એના પ્રમાણે, અને ગુરુકોણ એટલે કે phi બરાબર 180 ડિગ્રી માઇનસ લઘુકોણ આ ખૂણો બાદ કરીશું આપણે જે થીટાનું મૂલ્ય મળશે એ બે રેખા વચ્ચેના ગુરુકોણ ખૂણાનું માપ એવું આપણે કહી શકીએ. એ જ રીતે યસ આના સંદર્ભમાં
ત્રણ બિંદુઓ એ બી અને સી સમરેખ હોવા માટેની શરત. કોઈ પણ ત્રણ બિંદુ આપી દીધા હોય તો એ સમરેખ બતાવવું હોય તો એ બી નો ઢાળ બરાબર બીસી નો ઢાળ બરાબર સી એ નો ઢાળ. એ વસ્તુ આપણે લખી શકીએ. આ સમરેખતા ઢાળને રિલેટેડ હતું. એના પછી આપણે રેખાઓના વિવિધ સ્વરૂપ શરૂ કર્યા હતા. એમાં રેખાના સ્વરૂપ એટલે એમાં આપણને કોઈ પણ રેખાની વિશેની કોઈ પણ બે માહિતી આપેલી, એના પછી રેખાનું સમીકરણ. એમાં પહેલું આપણે જોયું હતું બિંદુ ઢાળ સ્વરૂપ. યસ, આમાં શું હોય તો યસ રેખા પરનો આપણને કોઈ એક બિંદુ આપી દીધું હોય અને રેખાનો ઢાળ આપેલો હોય. એટલે કે ધારો કે આ રેખા પરનું કોઈ બિંદુ એ x1 આપી દીધું હોય અને આ રેખાનો ઢાળ એમ. આ બે વસ્તુ આપણને જ્ઞાત હોય, આપણને ખબર હોય તો રેખાનું સમીકરણ, આ રેખાનું સમીકરણ y - y1 બરાબર m x - x1 એ રીતે આપણે સીધું આ વસ્તુ હોય તેના પરથી આ વસ્તુ લખી શકાય. રેખાનું સમીકરણ આવી જાય. બીજું રેખાનું બે બિંદુ સ્વરૂપ. બે બિંદુ સ્વરૂપ એટલે કે રેખા પરના બે બિંદુઓ આપેલા હોય, ઢાળ કે બીજી કોઈ વસ્તુ ના આપેલી હોય. આપણે રેખાનું નામ આપી દઈએ a x1 y1 અને b x2 y. રેખા પરના બિંદુ આપી દીધા હોય તો આના પરથી રેખાનું સમીકરણ અહીંયા જ લખી દઉં છું. y - y1 બરાબર y2 - y1 છેદમાં x2 - x1 કૌંસમાં x - x1. ઓકે, યસ. આના પછી આપણા પાસે જે હતું એ ત્રીજું યસ ઢાળ અંતઃખંડ સ્વરૂપ. યસ, આ ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં પણ આપણને કોઈ એક ઢાળ આપી દીધો હોય, ઢાળ આપી દીધો હોય અને કોઈ એક અંતઃખંડ x અક્ષ પર અંતઃખંડ અથવા તો y અંતઃખંડ આપી દીધો હોય. યસ, એટલે આમાં ઢાળ y અંતઃખંડ સ્વરૂપ. ઓકે, આ વસ્તુ છે. ઓકે, એમાં શું હોય કે યસ રેખા હોય, રેખાનો આપણને ઢાળ આપી દીધો હોય તથા એનો y અંતઃખંડ એટલે કે રેખા y અક્ષને જે બિંદુ છેદે એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર આપેલું હોય. ઓકે, જો ધન y અક્ષને છેદે તો આ અંતઃખંડ ધન થાય, ઋણ y અક્ષને છેદે તો એનું અંતઃખંડ ઋણ થાય. એવી રેખાનું સમીકરણ y = mx + c. ઓકે, આ બે ઇન્ફોર્મેશન આપેલી છે એના પ્રમાણે. એ જ રીતે ઢાળ એક અંતઃખંડ સ્વરૂપ. ઓકે, એમાં યસ y અંતઃખંડની જગ્યાએ આપણને x અંતઃખંડ આપેલું હોય તો એ રેખાનું સમીકરણ આપણે જસ્ટ યસ અહીંયા x અંતઃખંડ એટલે કે આ d આપેલો છે અને આ રેખાનો ઢાળ એમ આટલી વસ્તુ આપણને હોય, આટલી આપણને જ્ઞાત વસ્તુ. તો આ રેખાનું સમીકરણ y = m x - d. ઓકે, સો જસ્ટ આ રીતે સીધું મૂકી જ દેવાનું મૂલ્ય, બીજું કંઈ જ નહીં. જે તમે y અંતઃખંડની વાત કરી એ પ્રમાણે જ અહીંયા x અંતઃખંડ એટલે કે x અક્ષને જે બિંદુ છેદે એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર તે રેખાનો x અંતઃખંડ કહેવાય. યસ, નેક્સ્ટ આપણા પાસે હતું એ અંતઃખંડ સ્વરૂપ. અંતઃખંડ સ્વરૂપ એટલે કે બંને અક્ષો પરના અંતઃખંડ આપણને આપી દીધા હોય, ઢાળ ના આપ્યો હોય પણ બંને અક્ષો પરના અંતઃખંડો આપી દીધા હોય. આ રીતની આ રેખા હોય. યસ, x અંતઃખંડ a અને y અંતઃખંડ b આપી દીધું હોય તો આવી રેખાનું સમીકરણ x/a + y/b બરાબર 1. આ વસ્તુ થાય. પાંચમું
એટલે કે આપણે અભિલંબ સ્વરૂપ. ઓકે, અભિલંબ સ્વરૂપમાં આપણને રેખા પરની કોઈ પણ માહિતી નથી આપવામાં આવતી, પરંતુ રેખા પર ઉગમ બિંદુથી જે લંબ દોર્યો હોય એ લંબની લંબાઈ અને એ લંબે એક અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો હોય એ આપણને એટલે કે પી અને ઓમેગા, અને પી ઓમેગા સ્વરૂપી કહેવામાં આવે છે. એના માટે આપણે આ રીતનું લખીએ છીએ. યસ, રેખા આ રીતે જ બતાવીએ છીએ, પણ ઇન્ફોર્મેશન અલગ અલગ આપેલી છે. એના પ્રમાણે આ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું હોય. અહીંયા ઉગમ બિંદુમાંથી આ રેખા પર દોરેલો અભિલંબ, એની લંબાઈ પી અને એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો એ ઓમેગા આપેલું હોય, તો આ પરિસ્થિતિમાં આ રેખાનું સમીકરણ એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા બરાબર બી. ઓમેગા અને પી ના સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ. એના સિવાય એક શિરોલંબને સમક્ષિતિજ રેખાઓ, યસ, એના માટેના રહી ગયા છે, પણ યસ કઈ વાંધો નથી. શિરોલંબ એટલે કે એક્સ અક્ષને લંબ કહેવાય અથવા તો વાય અક્ષને સમાંતર કહેવાય. ઓકે, અથવા શિરોલંબ રેખા તમે કહો, એ વસ્તુ એક જ છે. એનું સમીકરણ એક્સ બરાબર અચળ. એક્સ બરાબર અચળ એટલે કે યસ એ રેખા પરના બધા જ એક્સ યામો અચળ મળે એ એક્સ બરાબર બી એ રીતે આપણે લીધું છે. એ રીતે સમક્ષિતિજ રેખા, સમક્ષિતિજ રેખાને વ્યાખ્યાયિત કરેલી હોય તો સમક્ષિતિજ રેખા અથવા તો વાયક્ષને સમાંતર કે વાયક્ષને લંબ, આ ત્રણેયનું મતલબ એક જ થાય. એનું જે સમીકરણ આવશે એ વાય બરાબર અચળ એટલે કે યસ એ રેખા પરના જેટલા બી બિંદુઓ હશે એ બિંદુ બધા જ બિંદુઓનો વાયામ એક સમાન અચળ રહેશે, એ રેખાનું સમીકરણ કહેવાશે. ઓકે, તો જસ્ટ આ રીતે આ બેઝિક ઇન્ફોર્મેશન આટલી જ વસ્તુઓ છે. અને હા, આમાં જે શરૂઆતમાં આપણે અંતરસૂત્ર ભણ્યા, વિભાજન સૂત્ર ભણ્યા, વિભાજન સૂત્ર પરથી મધ્ય બિંદુના યામ કેવી રીતે શોધાય એ વસ્તુ જે ભણ્યા, અને ત્રિકોણનું ક્ષેત્રફળ, એ વસ્તુ તો આપણે ધ્યાન રાખવાનું જ છે. આટલી વસ્તુ અને એ બધી વસ્તુ ભેગી કરીને આપણે દાખલાઓમાં આગળ વધવાનું હોય છે. ઓકે, અહીંયા આ વસ્તુ ખાસ ધ્યાન, કોઈ અઘરી વસ્તુઓ નથી. યસ, એક બે વાર લખશો તો યસ ધ્યાન આવી જશે ને. યસ, આ રીતે ફિગર ડ્રો કરવાની. યસ, એ ફિગર બી આપણે જસ્ટ સાંકેતિક દોરવાની છે, એવું કઈ નહીં કે એક્ઝેક્ટ આ રીતનું છે તો આ રીતનું જ દોરવાનું, એવું કઈ જરૂરી હોતું નથી. એ સાંકેતિક દોરવાનું કે જેના પરથી આપણે આમાંની કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, આપણે જે દાખલામાં જે વર્ણન આપેલું હોય એ વર્ણન પ્રમાણે આમાંની કઈ વસ્તુનું નિર્માણ થાય છે, અથવા તો આ શરતોનો ઉપયોગ કરીને આપણે બીજી કઈ માહિતી આપણે રેખા વિશે મેળવી શકીએ છીએ, એટલું જ આપણે આમાંથી મેળવવાનું હોય છે. આ જ વસ્તુનો ઉપયોગ, આ શરતો ખૂબ જ મહત્વની, ઢાળની જે શરતો છે એ તમને ખૂબ જ, દાખલામાં સીધું તમને નહીં આપેલું હોય, પણ જે પ્રમાણમાં દાખલામાં રકમનું વર્ણન કરેલું હશે એના પ્રમાણે આમાંથી કઈ વસ્તુ પ્રમાણે કઈ વસ્તુ શોધી શકું છું, એ આપણને લોજિક લગાવવાનું એ જ મેઇન વસ્તુ છે, બીજું કઈ જ નથી. બાકી એકદમ સરળતાથી આ દાખલાઓ થશે. ઓકે, તો એ ઝડપથી એક વખત આ લખી લો. હું હવે સ્વાધ્યાય 10.2 ના જે બાકીના દાખલા છે એ હું લઉં છું. યસ સ્ટુડન્ટ, અહીંયા અમે સ્વાધ્યાય 10.2 નો 11મો દાખલો લખ્યો છે. સરસ છે, સમજવા જેવો છે. ઓકે, ગણાશે સરળતાથી, બીજો કોઈ વાંધો આવશે નહીં. ઓકે, યસ, દાખલાની શરૂઆત કરતા પહેલા અગેન પાછું એ વસ્તુને હું રિમાઇન્ડ કરાવું કે કોઈ પણ રેખાનું આપણે સમીકરણ શોધવું હોય તો રેખાની કોઈ પણ બે માહિતી હોવી જોઈએ. યસ, રેખાના દરેક સમીકરણમાં આપણા પાસે કોઈને કોઈ રેખા વિશેની બે માહિતી આપણને મળવી જોઈએ તો આપણે રેખાનું સમીકરણ શોધી શકીએ છીએ. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો 1 0 અને 2 3 ને જોડતા રેખા, આ બે બિંદુના યામ આપેલા છે ને જોડતા રેખાખંડને લંબ અને તેનું 1/n ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ શોધો. ઓકે, યસ, આ રીતના દાખલામાં છે ને આપણે સાંકેતિક આકૃતિ દોરવાની હોય. એટલે આ બે, એટલે પહેલા તો યસ બિંદુના જો યામ એટલે કે એમનું નામ ના આપેલા તો આપણે ધારી લેવાની. ધારો કે બિંદુઓ A10 અને B23 છે. ઓકે, now હવે આપણે લખીએ બિંદુઓ A અને B ને જોડતો રેખાખંડ, એટલે અહીંયા આપણે બિંદુઓ A અને B ને જોડતો રેખાખંડ. યસ, અહીંયા સાંકેતિક જે પ્રમાણે યામ છે એ પ્રમાણે યામ બતાવવાની કોઈ જરૂર નથી, સાંકેતિક રીતે છે. અહીંયા A
10 અને બી 2 3 આ બે રેખાખંડને જોડતી અને આને લંબ એટલે આને લંબ તેનું 1/2 n ના ગુણોત્તરમાં વિભાજન કરતી. ઓકે, એટલે યસ લંબ એટલે આ વસ્તુ થશે, આ લંબ અને આનું 1/n. અહીંયા બીજો કોઈ સંદર્ભ ના આપેલો અને ગુણોત્તર આપેલો હોય ને તો ગુણોત્તર પહેલા બિંદુના સાપેક્ષ બીજા બિંદુનું સાપેક્ષ એવું આપણે લેવાનું. પહેલું બિંદુ 10 છે, આને સાપેક્ષ 1/n નો ગુણોત્તર. એનો અર્થ ધારો કે આ છે ને બિંદુ m હોય, am1 અને mb એ 1/n ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ. ઓકે, ના એટલે અહીંયા 1 0 અને 2 3 ને જોડતા રેખાખંડને લંબ અને તેનું 1/n ગુણોત્તરમાં વિભાજન કરતી આ રેખા, આનું સમીકરણ આપણે શોધવાનું છે. ઓકે, ના અહીંયા જોવા જઈએ આ l નું સમીકરણ શોધવાનું છે તો l વિશેની સીધી કોઈ જ માહિતી આપેલી નથી, પણ યસ અહીંયા આકૃતિ પરથી આપણે ઘણી બધી વસ્તુઓ મેળવી શકીએ છીએ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ l એ ab ને લંબ છે. હવે a અને b બિંદુના યામ આપણને ખબર છે તો એના પરથી આપણને ab નો ઢાળ મળી જાય. આપણે જસ્ટ હમણાં જ લખી શરત એ પ્રમાણે જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એમાં ઢાળનો ગુણાકાર -1 થાય. એટલે અહીંયા ab નો ઢાળ આપણને મળી જાય. ab નો ઢાળ ગુણ્યા રેખા l નો ઢાળ બરાબર -1 લખાશે, કારણ કે આ બે પરસ્પર લંબ છે. એટલે એના પરથી આપણને રેખા l, જે રેખા આપણે નું સમીકરણ શોધવાનું છે, એનો ઢાળ મળી જશે. એના સિવાય યસ એટલે કે એની રેખા વિશેની એક માહિતી આપણને મળી જશે. બીજું આપણે જોઈએ તો જે શરત આપી છે એ ધારો કે આ રેખાખંડ AB ને M બિંદુમાં છેદે છે તો યસ એ M બિંદુ એ રેખાખંડ AB નું 1/n ગુણોત્તરમાં વિભાજન કરશે. તો યસ વિભાજન સૂત્ર પરથી આપણે બિંદુ M ના યામ શોધ, કારણ A અને B ના યામ ખબર છે તો યસ જે ગુણોત્તરમાં વિભાજન હોય એના પ્રમાણે બિંદુ M ના યામ આપણે શોધી શકીશું. એટલે બિંદુ M ના યામ પણ મળે. હવે રેખાનો ઢાળ મળી ગયો. બિંદુ M એ રેખા L પરનું પણ બિંદુ કહેવાય. એટલે અહીંયા રેખા પરના એક બિંદુનું યામ અને રેખાનો ઢાળ આ બે વસ્તુ આપણને મળી ગઈ તો આપણે બિંદુ ઢાળ સમીકરણ મુજબ રેખાનું સમીકરણ શોધી શકીએ. સો આ રીતે દાખલાઓ આપણે કરવાના હોય છે. ઓકે, એટલે અહીંયા ધારો કે માંગેલ રેખાનો ઢાળ m છે તથા અહીંયા આપણને કીધું છે l લંબ રેખાખંડ AB માટે રેખા l નો ઢાળ ગુણ્યા રેખાખંડ AB નો ઢાળ બરાબર -1, કારણ કે આપણા પાસે શરત છે. આના પરથી આપણે રેખા l નો ઢાળ આપણે ધાર્યો છે m માટે m ગુણ્યા રેખાખંડ AB નો ઢાળ a અને b બિંદુ આપેલા છે. યસ એના પરથી બે બિંદુ ઢાળ સમીકરણ મુજબ y નો તફાવત છેદમાં x નો તફાવત. એના માટે અહીંયા AB નો ઢાળ એટલે કે 3 - 0, x નો તફાવત 2 - 1 ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળશે માઇનસ. માટે અહીંયા m ગુણ્યા 3 - 0 3 ભાગ્યા 2 - 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 - 3 એટલે કે m બરાબર -1/3. જે રેખાનું સમીકરણ શોધવાનું છે એ રેખાનો આપણને ઢાળ મળી ગયો m બરાબર -1/3. એટલે કે આ રેખા વિશેની એક માહિતી આપણને મળી ગઈ. ઓકે, નાવ હવે બીજી માહિતી માટે બિંદુ ધારો કે માંગેલ રેખા એ રેખાખંડ AB ને બિંદુ M માં છેદે છે. ધારો કે માંગેલ રેખા L એ રેખાખંડ AB ને બિંદુ M માં છેદે છે. હવે આ બિંદુ રેખાખંડ AB નું 1/n ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે તથા આપેલ શરત મુજબ બિંદુ M ના યામ બરાબર વિભાજન સૂત્ર પરથી mx2 + nx1 છેદમાં m + n m
y2 પ્લસ n y1 છેદમાં m પ્લસ n આ વસ્તુ થાય જ્યાં m જેમ n 1 જેમ એટલે m ની જગ્યાએ 1 n ની જગ્યાએ n જ આવશે આ x1 y1 અને આ x2 y2 યસ આપણે વિભાજન સૂત્ર ભણ્યા છે એના પ્રમાણે એટલે અહીંયા m બરાબર 1 છે 1 into x2 અહીંયા 2 પ્લસ n ની જગ્યાએ n છે ને યસ અહીંયા ગુણોત્તર 1 જેમ n આપ્યો છે એટલે જવાબ n ના સ્વરૂપમાં આવશે n x1 બરાબર 1 છેદમાં m પ્લસ n that is 1 પ્લસ n એ જ રીતે m that is 1 y2 એટલે કે 3 પ્લસ n ની જગ્યાએ n જ છે y1 બરાબર 0 છે છેદમાં 1 પ્લસ n અહીંયા આપણને જે મળશે એ યસ તમે n પ્લસ 2 છેદમાં n પ્લસ 1 આ 0 થઈ ગયું 3 છેદમાં n પ્લસ 1 આ બિંદુ m ના યામ થયા બિંદુ m ના યામ અહીંયા લખી દઉં છું n પ્લસ 2 છેદમાં n પ્લસ 1 3 છેદમાં n પ્લસ 1 ઓકે નાવ હવે આપણને જે રેખાનું સમીકરણ માંગ્યું છે એ રેખાનો ઢાળ -1/3 પડી ગયું ને એ રેખા પરનું બિંદુ m ના યામ પણ મળી ગયા તો યસ હવે બિંદુ ઢાળ સમીકરણ મુજબ ઓકે હવે માંગેલ રેખાનો ઢાળ m બરાબર -1/3 છે તથા m n પ્લસ 2 છેદમાં n પ્લસ 1 3 છેદમાં n પ્લસ 1 એ માંગેલ રેખા પરનું બિંદુ છે માટે રેખાના બિંદુ ઢાળ સ્વરૂપ મુજબ યસ આ બિંદુ અને ઢાળ મળી ગયો છે y minus y1 is equals to m કૌંસમાં x minus x1 અહીંયા આ બિંદુના યામ એ x1 y1 કહેવાય આ x1 y1 m બરાબર -1/3 આ સમીકરણમાં આપણે મૂકવાના છે એટલે માંગેલ રેખાનું સમીકરણ મળે y minus 3 છેદમાં n plus 1 બરાબર ઢાળ છે મારા પાસે -1/3 x minus x1 એટલે કે યસ n plus 2 છેદમાં n plus 1 અહીંયા આપણે લસા લઈશું ડાબી બાજુ તો n plus 1 y minus 3 છેદમાં n plus 1 બરાબર અહીંયા -1/3 અહીંયા પણ લસા નીકળશે n plus 1 અહીંયા n plus 1 x minus n plus 2 બંને બાજુ n plus 1 કટ થઈ જશે ચોકડી ગુણાકાર કરીશું તો અહીંયા 3 n plus 1 y minus 9 is equals to minus n plus 1 x plus minus plus થઈ જશે એટલે n plus 2 x અને y એક બાજુ ને અચળ બીજી બાજુ લઈ જઈશું તો અહીંયા n plus 1 x plus 3 n plus y is equals to n plus 2 આ જમણી બાજુ આવશે 9 માટે n plus 1 x plus 3 n plus y is equals to n plus 11 એ માંગેલ રેખાનું સમીકરણ છે એમ કહેવાય ઓકે એ આ દાખલો મહત્વનો એ દ્રષ્ટિએ હતો કે જે રેખાનું સમીકરણ શોધવાનું કીધું હતું એ રેખા પરની એક પણ માહિતી સીધી આપેલી નથી પણ એના માટે કારણ કે કોઈ બી રેખાના સમીકરણ માટે આપણને એ રેખા વિશેની કોઈ પણ બે માહિતી હોવી જોઈએ તો યસ એના માટે બે શરતો આપી છે આને લંબ છે અને એક ચોક્કસ ગુણોત્તરમાં વિભાજન એટલે આ બે શરતો પરથી આપણે માંગેલ રેખાની એક ઢાળ અને એ રેખા પરનું બિંદુ આપણે શોધી કાઢ્યું અને પછી બિંદુ ઢાળ સમીકરણ મુજબ આપણે આગળ વધ્યા એટલે જસ્ટ આ રીતે દાખલાઓ કરવાના હોય છે ઓકે સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ
ये स्टूडेंट અહીંયા મેં 13મો દાખલો લખ્યો છે, 12મો સ્કીપ કર્યો છે, 13મો સમજીશું, 12મો એના પ્રમાણેનો છે, એ તમારે કરવાનો રહેશે. ઓકે, એકદમ પછી સરળ થઈ જશે જો આપણે સમજીશું તો. ઓકે, યસ. આપણે આ એક્ઝામ્પલ પહેલા હું વાંચું છું. જેના અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો 9 હોય અને જે બિંદુ 2 2 માંથી પસાર થતી હોય તેવી રેખાનું સમીકરણ શોધો. ઓકે, યસ. રેખા વિશેની બે માહિતી. અહીંયા રેખા પરનું બિંદુ કહી દીધું અને એના અક્ષોનો સરવાળો, અંતઃખંડનો સરવાળો 9. એટલે આ બે શરતો આપી છે. ડાયરેક્ટલી કઈ વસ્તુ મળે, ખાલી બિંદુ મળે છે, બીજી કોઈ વસ્તુ મળતી નથી. હવે અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું, જ્યારે બંને એટલે કે અંતઃખંડ સ્વરૂપ વાળું પૂછ્યું એટલે કે બંને રેખા પરના અંતઃખંડોની વાત થતી હોય તો ત્યારે એનું જે પ્રમાણિત સ્વરૂપ છે x/a + y/b બરાબર 1, જ્યાં a આપેલ રેખાનો, માંગેલ રેખાનો x અક્ષ પરનો અંતઃખંડ અને b એનો y અંતઃખંડ એ વસ્તુ છે તે ધારી દેવાનું. પછી આપેલી શરત પ્રમાણે a અને b ના મૂલ્યો શોધવાના. યસ, a અને b ના મૂલ્યો મળી જાય એના પ્રમાણે પાછું. જ્યારે બી અંતઃખંડ સ્વરૂપના દાખલા આવે છે એટલે કે બંને અંતઃખંડો, x અંતઃખંડ y અંતઃખંડ બંને અહીંયા જુઓ, જેના અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો એટલે કે બંને અંતઃખંડની વાત થઈ ત્યારે આપણે જેનું પ્રમાણિત સ્વરૂપ છે એ માંગેલ રેખાનું સમીકરણ એવું છે એ ધારી દેવાનું. પછી આપેલી શરતો પરથી આપણે યસ એ અને બી ના મૂલ્યો શોધવાનો પ્રયત્ન કરવાનો, અંતઃખંડોના મૂલ્યો શોધવાનો પ્રયત્ન કરવાનો અને યસ છેલ્લે સમીકરણમાં મૂકવાનું. એટલે ઓકે, એટલે અહીંયા ધારો કે માંગેલ રેખાનું સમીકરણ x/a + y/b બરાબર 1, કારણ કે અંતઃખંડ સ્વરૂપ છે ને એટલે આ પ્રમાણેનું. ઓકે, હવે આ ધારી દેવાનું. એ અને બી આપણને ખબર નથી, એ શોધવાના છે. એના માટે આ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો. અહીંયા આપણને કીધું છે અક્ષો પરના અંતઃખંડનો સરવાળો એટલે કે 9 છે, એટલે કે અહીંયા a + b બરાબર 9 છે. ઓકે, અહીંયા a + b બરાબર 9. ઓકે, એ આપેલ છે. એટલે આના પરથી આપણે b બરાબર 9 - a લખી શકીએ. એટલે અહીંયા આ સમીકરણમાં b ની જગ્યાએ આપણે 9 - a મૂકી શકીએ. માટે સમીકરણ 1 x/a + y છેદમાં b ની જગ્યાએ 9 - a = 1 થાય. એટલે જસ્ટ એટલીસ્ટ આ શરત પરથી આપણે આ બે a અને b પરથી બંને એના સ્વરૂપમાં આપણે લાવી દીધું. હવે બીજી શરત, માંગેલ રેખા બિંદુ 2 2 માંથી પસાર થાય છે. માંગેલ રેખા આપણે ધારી દીધી છે. માંગેલ રેખા બિંદુ 2 2 માંથી પસાર થાય છે એટલે એનો અર્થ આ બિંદુના યામ આ રેખાના સમીકરણનું સમાધાન કરે, કારણ કે આપણે જસ્ટ રેખાની મૂળભૂત જે સમીકરણ શોધ્યા હતા એટલે રેખાનું સમીકરણ બીજું કઈ નહીં, રેખા પરના આવેલા બિંદુઓના x અને y વચ્ચે સંબંધ જોડતી કડી, એમની જોડતું એક સમીકરણ, એ જ વસ્તુ આપણે બેઝિક ડેફિનેશન છે. એટલે અહીંયા જો 2 2 એ માંગેલ રેખા પર હોય તો બિંદુ 2 2 એ આ રેખાનું સમીકરણનું સમાધાન કરે. હવે માંગેલ રેખા બિંદુ 2 2 માંથી પસાર થાય છે માટે બિંદુ 2 2 એ માંગેલ રેખાના સમીકરણનું સમાધાન કરે. યસ, x અને y, અહીંયા x અને y ની જગ્યાએ 2 2 મૂકીશું તો આ સમીકરણનું સમાધાન થાય, કારણ કે એ માંગેલ રેખા બિંદુમાંથી પસાર થાય છે. ઓકે, માટે સમીકરણ 2 પરથી x યામ બરાબર 2 y યામ બરાબર 2 એટલે કે 2/a + 2/9 - a = 1. યસ, અહીંયા આપણે આને ઉકેલવાનો પ્રયત્ન કરવાનો. યસ, અહીંયા અંશમાંથી 2 સામાન્ય નીકળશે. 1/a + 1/9 - a = 1 2.
અહીંયા લસા નીકળશે a 9 માઇનસ a એટલે યસ અંશમાં આવશે 9 માઇનસ a પ્લસ a ઇઝ ઇક્વલ્સ ટુ 1 અહીંયા 2 યસ a કટ થઈ ગયા એટલે આપણા પાસે રહેશે 9 દૂની 18 છેદમાં 9a માઇનસ a સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 18 બરાબર જમણી બાજુ લઈ જશું તો 9a માઇનસ a સ્ક્વેર બધાને ડાબી બાજુ લઈ આવીશું તો a સ્ક્વેર માઇનસ 9a પ્લસ 18 ઇઝ ઇક્વલ્સ ટુ 0 આ a નું દ્વિઘાત સમીકરણ થઈ ગયું દ્વિઘાત સમીકરણ એટલે આપણે અવયવો પાડવાના a સ્ક્વેર નો સહગુણક 1 છે એટલે સીધા સીધા જે અહીંયા 18 ના અવયવ પાડવાના જેનો સરવાળો 9 6 તરી 18 એટલે -6 અને -3 એ સીધા આપણે લખી શકીએ એટલે કે યસ a -6 a -3 બરાબર 0 આના પરથી a બરાબર 6 અથવા a બરાબર 3 મળે યસ a બરાબર 6 તો આ સમીકરણ પરથી b નું મૂલ્ય મળશે યસ a બરાબર 6 લઈશું તો b બરાબર 3 અને અહીંયા જો a બરાબર 3 લઈશું તો b બરાબર 6 યસ એટલે આપણને અહીંયા બે શક્યતાઓ મળે a બરાબર 6 અને b બરાબર 3 અથવા a બરાબર 3 અને b બરાબર 6 એના પ્રમાણે આપણને અહીંયા બે આવી આ શરતનું સમાધાન કરતી આવી આપણને બે રેખાઓ મળે બંને સમીકરણો શોધવાના એટલે અહીંયા એક પછી એક ફર્સ્ટ a બરાબર 6 અને b બરાબર 3 માટે આ મૂલ્યો સમીકરણ 1 માં યસ અને b ના મૂલ્યો મળી ગયા એટલે માંગેલ રેખા મળી ગઈ યસ અહીંયા x ભાગ્યા 6 પ્લસ y ભાગ્યા 3 બરાબર 1 અહીંયા 6 લસા નીકળશે એટલે x પ્લસ 2y બરાબર 1 x પ્લસ 2y બરાબર 6 અથવા તો x પ્લસ 2y માઇનસ 6 બરાબર 0 યસ બંનેમાંથી કોઈ એક ચાલે નો પ્રોબ્લેમ એ જ રીતે બીજી શરત પ્રમાણે આપણે જોઈ લઈએ તો a બરાબર 3 અને b બરાબર 6 માટે યસ અહીંયા x ભાગ્યા 3 પ્લસ y ભાગ્યા 6 બરાબર 1 6 લસા નીકળશે 2x plus y બરાબર 1 માટે 2x plus y બરાબર 6 અથવા તો 2x plus y minus 6 બરાબર 0 આ બે માંથી કોઈ પણ એક સ્વરૂપ તમે દર્શાવી શકો છો ઓકે સો જસ્ટ આ રીતે દાખલાઓ કરવાના છે યસ અહીંયા ધ્યાન રાખવાનું જ્યારે બી બંને અંતઃખંડની વાત હોય રેખાકારના બંને અંતઃખંડો વાળી વાત હોય સમીકરણ હોય ત્યારે હંમેશા આપણે આ ધારીએ કે માંગેલ રેખા x by a plus y by b બરાબર 1 જ્યાં a એ આ માંગેલ રેખાનો x અંતઃખંડ અને b એ માંગેલ રેખાનો y અંતઃખંડ યસ પછી જે શરતો આપેલી હોય એના પ્રમાણે આપણે આમાં આગળ વધતું જવાનું અને a અને b ના મૂલ્ય શોધવાના છેલ્લે a અને b ના મૂલ્ય આમાં મૂકીશું એટલે આપણને જે રેખા માંગી છે એ રેખાનું સમીકરણ મળે એ રીતે આ દાખલા કરવાના હોય છે ઓકે તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ છે આમાં છે 12મા દાખલામાં સેમ જ છે પણ એમાં સમાન અંતઃખંડો એટલે કે આપણને a બરાબર b કહી દીધું છે એટલે સીધું સીધું x by a plus y by a લઈ લેવાનું પછી કોઈ ચોક્કસ બિંદુમાંથી પસાર થતી છે એના પછી તમને મળી જશે ઓકે સો જસ્ટ યુ ડુ ઇટ આ થયેલો છે ને આ શરત પ્રમાણે આ વસ્તુ લખી છે અહીંયા બંને અંતઃખંડોનો સરવાળો 9 આપ્યું છે જ્યારે 12માં બંને અંતઃખંડો સમાન છે એટલે a બરાબર b એવું આપણને કહી દીધું છે યસ આ સમીકરણ લખવાનું ને a બરાબર b આપેલું છે x by a plus y by a બરાબર 1 યસ પછી આ બિંદુવાળાની શરત પ્રમાણે તમે a નું મૂલ્ય શોધશો એ પરથી b નું મૂલ્ય મળશે છેલ્લે રેખાનું સમીકરણ આપણે લખવાનું હોય a અને b ના મૂલ્યો શોધીને એ રીતે 12મો દાખલો કરવાનો છે ઓકે તો જસ્ટ ડુ ઇટ હું નેક્સ્ટ એક્ઝામ્પલ લખું છું યસ સ્ટુડન્ટ અહીંયા મેં 14મો દાખલો લખ્યો સ્વાધ્યાય 10.2 નો સરસ દાખલો છે અઘરો તો નથી સહેલો જ છે સમજવાનું છે કે પહેલા આપણે વાંચી લઈએ શૂન્ય બે બિંદુમાંથી પસાર થતી યસ બિંદુના યામ છે બિંદુ લખ્યું નથી પણ 0 2 એટલે કે બિંદુમાંથી 0 2 બિંદુમાંથી પસાર થતી અને
એક શખ્સની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવો તથા તે રેખાને સમાંતર હોય અને y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદતી હોય તેવી રેખાનું સમીકરણ પણ મેળવો. એટલે અહીંયા આપણને બે અલગ અલગ પ્રકારની રેખા પૂછી છે. પહેલો દાખલો અહીંયા પતી જાય છે. સોરી, અહીંયા સુધી 0 2 બારથી પસાર થતી અને એક શખ્સની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવવું. યસ, આ શરતો પ્રમાણે આ રેખાનું સમીકરણ મેળવવાનું. પછી અહીંયા જે રેખા મેળવી એ રેખાને સમાંતર હોય અને y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતર છેદતી હોય તેવી રેખાનું સમીકરણ પણ મેળવો. ઓકે, યસ. એટલે અહીંયા પહેલો પોર્શન આપણે શોધવાનો અને એના પરથી નેક્સ્ટ પોર્શન આપણે અટેન્ડ કરવાનો. ઓકે, પણ અહીંયા આ દાખલાની ખાસિયત એક એવી છે, એ સીધું નામ નથી આપ્યું, પણ જે આપણે અંતઃખંડની વ્યાખ્યાયિત કરી છે, રેખાના ઢાળની વ્યાખ્યાયિત કરી છે, એ પ્રમાણેનું સ્ટેટમેન્ટ આપ્યું છે. એના પરથી આપણે આ વસ્તુઓ શોધવાની છે. એટલે અહીંયા હવે જોઈએ તો 0 2 માંથી પસાર થતી અને એક શખ્સની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવતી. એટલે એક શખ્સની ધન દિશા સાથે માંગેલ રેખા 2π/3 માપનો ખૂણો બનાવે છે. એનો અર્થ આ માંગેલ રેખાનો જોગ થીટા છે. ઓકે, એટલે યસ, જોગ મળી ગયો, તેના પરથી ઢાળ મળી ગયું. એટલે યસ, આના પરથી આ જોગ પરથી ઢાળ, એટલે કે માંગેલ રેખાનો ઢાળ મળી જાય. માંગેલ રેખા કયા બિંદુમાંથી? 0 2 માંથી ઢાળ મળી ગયું. આ એક બિંદુમાંથી પસાર થાય છે, ઢાળ બિંદુ સ્વરૂપ. ઓકે, કે બિંદુ ઢાળ સ્વરૂપ, એના પ્રમાણે તમે રેખાનું સમીકરણ શોધી શકો. ઓકે, ના અહીંયા છે ને, યસ, પહેલું અહીંયા યસ, રેખાનો જોક આપેલો છે, એટલે કે થીટા બરાબર 2π/3. એક શખ્સની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવે છે. રેખાનો જોગ કહેવાય માટે રેખાનો ઢાળ m બરાબર tan થીટા, થીટા બરાબર આ tan 2π/3, tan 2π/3 એટલે કે યસ 120 ડિગ્રી થયું. યસ, tan 120 ડિગ્રીનું મૂલ્ય આપણને સીધું ખબર ના પડે. એટલે યસ, સંયુક્ત ખૂણાઓ એના પ્રમાણે આપણે, એટલે કે પાદકોણના સંદર્ભમાં, કારણ કે આપણે પ્રમાણિત ખૂણાના જ માપ ખબર છે, એટલે કે 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45, 60 અને 90. યસ, આપણે એનામાં રૂપાંતરિત કરવાનું હોય તો યસ 120 છે તો આપણે એને 180 - 60 પ્રમાણે લખી શકીએ. તો યસ, એને રેડિયનના સ્વરૂપમાં 10 π - π/3 આપણે લખી શકીએ આ રીતે. યસ, આ સ્વરૂપ થયું. હવે π/2 નો યુગ્મ ગુણાંક હોય તો જે 10 નું 10 જ આવે, એટલે કે એને પાડે. યસ, સંયુક્ત ખૂણા પ્રમાણે અહીંયા 10 π/3 આનું ચિહ્ન, આ ખૂણો જે ચરણ દર્શાવે એ ચરણમાં આ ત્રિકોણ ધન છે કે ઋણ એના પ્રમાણે 2π/3 એટલે કે 120 ડિગ્રી બીજું ચરણ છે. બીજા ચરણમાં 10 ઋણ છે, એટલે અહીંયા માઇનસ 10 π/3 એટલે કે 10 60 ડિગ્રીનું મૂલ્ય √3 થાય, એટલે માઇનસ √3. એટલે યસ, માંગેલ રેખાનો ઢાળ -√3 અને બીજું આ 0 2 માંથી પસાર થાય એટલે બિંદુ ઢાળ સમીકરણ. ઓકે, યસ. હવે માંગેલ રેખા નો ઢાળ m બરાબર -√3 છે તથા તે બિંદુ 0 2 માંથી પસાર થાય છે માટે રેખાના બિંદુ ઢાળ સ્વરૂપ મુજબ, એટલે કે y - y1 = m x - x1 આ વસ્તુ થાય. x1 y1 અને m બરાબર -√3 અહીંયા મૂકવાનું. એટલે યસ, અહીંયા y - 2 m બરાબર -√3 x - 0. y - 2 બરાબર
√3x ડાબી બાજુ લઈ આવીએ તો √3x + y - 2 બરાબર 0. પહેલા પોર્શનમાં જે માંગી છે એ રેખાનું સમીકરણ. ઓકે, ના હવે નેક્સ્ટ બીજો પાર્ટ. તથા તે રેખાને સમાંતર. હવે જે બીજી રેખા શોધવાની છે એ આ રેખાને સમાંતર. આ બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તેના ઢાળ વિશે આપણે શું કહી શકીએ? ઢાળ સમાન હોય. પહેલી રેખાનો ઢાળ -√3 છે તો બીજી રેખાનો ઢાળ પણ -√3 થશે, કારણ કે એને સમાંતર છે એટલે ઢાળ સમાન થવા જોઈએ. યસ, એ શરત આપણે ભણ્યા છીએ. ઓકે, એટલે યસ બીજી રેખાનો ઢાળ -√3 મળી ગયું. અને y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદતી હોય, એ y અક્ષને છેદતી કોઈ પણ રેખા જે તે અક્ષને જે બિંદુએ છેદે એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર તે અક્ષ પરનો તે રેખાનો અંતઃખંડ કહેવાય. યસ, એ અંતઃખંડની આપણે વ્યાખ્યા આપી છે. અહીંયા આપણને અંતઃખંડ નથી કીધું, પણ y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદે છે. તો યસ, y અક્ષને છેદે છે કેટલા અંતરે? 2. અને ક્યાં? ઉગમ બિંદુથી નીચે, એટલે કે ઋણ y અક્ષ પર છેદે છે. એટલે આનો y અંતઃખંડ વ્યાખ્યાયિત કરેલો છે. y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતર, એટલે કે યસ બીજી રેખાનો y અંતઃખંડ -2 આપેલો છે. એટલે ઢાળ આના પરથી મળી ગયો, આને સમાંતર છે. અને યસ આના પ્રમાણે આનો y અંતઃખંડ બરાબર -2 છે. રેખાનું ઢાળ y અંતઃખંડ સ્વરૂપ y = mx + c. યસ, m અને c નું મૂલ્ય મૂકી દેવાનું, એટલે તમારે માંગેલી રેખાનું સમીકરણ મળી ગયું. ઓકે, ના બીજા કેસમાં માંગેલ રેખા √3x + y - 2 બરાબર 0 ને સમાંતર છે. માટે માંગેલ રેખાનો ઢાળ, જે આ રેખાનો ઢાળ હતો એ જ m બરાબર -√3 થાય. તથા માંગેલ રેખાનો y અંતઃખંડ -2. y અંતઃખંડ એટલે કે આપણે સંકેતમાં c થી બતાવીએ છીએ, c બરાબર -2 છે. કઈ રીતે? તો કે તે રેખાને સમાંતર હોય એટલે આ વસ્તુ આવી ગઈ, અને y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદતી હોય. યસ, ઉગમ બિંદુ નીચે y અક્ષને છેદે. યસ, કોઈ પણ રેખા જે તે અક્ષને જે બિંદુ છેદે એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર તે રેખા પરનો તે અક્ષ પરનો રેખાનો અંતઃખંડ કહેવાય. યસ, y અક્ષને ઉગમ બિંદુથી નીચે એટલે કે ઋણ y અક્ષમાં છેદે છે 2 એકમ અંતરે ઋણ y અક્ષ, એટલે કે અહીંયા c બરાબર -2. માટે રેખાના ઢાળ y અંતઃખંડ સ્વરૂપ મુજબ y = mx + c, y = m બરાબર આપણે -√3x plus c એટલે કે યસ -2, y = -√3x + 2 સોરી, બધાને આપણે ડાબી બાજુ લઈ આવીશું. તો √3x + y + 2 = 0. યસ, આ બીજી કન્ડિશન જે બીજી શરત આપેલી છે એના પ્રમાણેનું રેખાનું સમીકરણ કહેવાશે. ઓકે, ના અહીંયા આવે આ બે રેખાઓ પરસ્પર સમાંતર છે. આ બંને રેખાના સમીકરણનો તમે જસ્ટ અભ્યાસ કરો તો યસ, અહીંયા √3x + y - 2, √3x + y + 2 બરાબર 0. એટલે યસ, x અને y ના સહગુણકો સરખા છે, ફક્ત અચળ પદ બદલાય છે. અહીંયા -2 છે +2, બાકી સમાન રેખાઓ છે. એટલે યસ, આના પરથી આપણે એક બીજા તારણ પર આવી શકીએ. જો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય ને તો તેમના x અને y ના સહગુણકો સમપ્રમાણમાં હોય અથવા તો સમાન હોય. અહીંયા x નો સહગુણક √3 છે, અહીંયા પણ √3 છે. y નો સહગુણક 1 છે, અહીંયા પણ y નો સહગુણક. આ સમાંતર રેખાઓ છે. આ સમાંતર રેખાઓની ભાષા એક લાક્ષણિકતા તરીકે આપણે સ્વીકારી શકીએ. જો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો તેમના x અને y ચલના સહગુણકો એ સમપ્રમાણમાં, અથવા તો તમે એને બે વડે ગુણશો તો 2√3 + 2y + 4 = 0. યસ, એના જે x અને y સહગુણક પ્રમાણમાં આવશે આના કરતા બમણા આવશે.
એ પણ સમાંતર રેખાઓ હોય. ઓકે, એટલે યસ આના પરથી આપણે એક વસ્તુ આ તારણ ધ્યાન રાખવાનું, જો કોઈ બે રેખાઓના સગુણકો સમપ્રમાણમાં હોય અથવા તો સરખા હોય તો એ બે રેખાઓ પરસ્પર સમાંતર હોય. ફક્ત ખાલી આ જે અચળ છે એ જ ફેરફાર થતો હોય, બાકી સમાંતર રેખામાં બધું જ સમાન હોય. ઓકે, તો જસ્ટ આ રીતે આપણે આ દાખલાઓ કરવાના છે. ઓકે, યસ ઝડપથી આ લખી લો. હજુ પણ હું તમને એક દાખલો બતાવી દઉં છું. યસ સ્ટુડન્ટ, આપણે આ એક દાખલો ઝડપથી જોઈ લઈએ. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાત -2,9 હોય તો રેખાનું સમીકરણ મેળવો. ઓકે, યસ અહીંયા ફક્ત એક જ વસ્તુ બતાવી, આકૃતિ દોરીએ બહુ બધી વસ્તુ ખબર પડશે. ઓકે, યસ ધારો કે અહીંયા આપણા પાસે આ જે રેખાનું સમીકરણ માંગ્યું છે ને એ રેખા L છે. ઉગમ બિંદુમાંથી, ઉગમ બિંદુ એટલે 0, 0. યસ, ઉગમ એટલે મેં તમને કીધું છે એ પ્રમાણે આપણે આકૃતિક સાંકેતિક જ દોરવાની છે. 0, 0. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલ લંબ, એટલે ઉગમ બિંદુમાંથી આ રેખા પર લંબ દોરવાનો. ધારો કે લંબ આ, તો એ જે બિંદુમાં છેદે ને આ લંબનો આ રેખા પરનો લંબપાત M કહેવાય. ઓકે, ના અહીંયા ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાત -2,9 એટલે કે એમના યામ આપણે આપેલા છે -2,9. આ રેખાનું સમીકરણ શોધવાનું છે. હવે અહીંયા રેખા L પરની કઈ માહિતી અહીંયા મળે છે સીધી કે M એ આ રેખા પરનું બિંદુ છે, એટલે કે એક બિંદુ મળી ગયું. યસ, બીજી માહિતી આપણે શોધવાની છે. બીજી માહિતી માટે આકૃતિ પરથી જ ખબર પડવી જોઈએ. OM એ L ને લંબ છે. O અને M બંનેના યામ ખબર છે. OM નો ઢાળ ખબર પડી જાય તો યસ, OM નો ઢાળ ગુણ્યા રેખા L નો ઢાળ બરાબર -1. રેખા L નો ઢાળ મળી જશે. રેખા L નો ઢાળ મળી જશે. રેખા પરનો આ બિંદુ છે, ઢાળ બિંદુ, બિંદુ ઢાળ સમીકરણ, એના પ્રમાણે રેખાનું સમીકરણ. ઓકે, તો યસ અહીંયા આકૃતિ પરથી યસ OM નો ઢાળ એટલે યસ YM નો તફાવત છેદમાં XM નો તફાવત, એટલે કે યસ 9 - 0 છેદમાં -2 - 0 એટલે કે યસ -9/2. ધારો કે માંગેલ રેખાનો ઢાળ M છે તથા યસ રેખા L એ OM ને લંબ છે માટે રેખા L નો ઢાળ ગુણ્યા રેખાખંડ OM નો ઢાળ બરાબર -1 લખાશે. OM નો ઢાળ આપણને ખબર છે, એટલે યસ માટે રેખા L નો ઢાળ આપણે M ધાર્યો છે, આનો ઢાળ -9/2 છે ઇઝ ઇક્વલ્સ ટુ -1 માટે M બરાબર 2/9. યસ, માંગેલ રેખાનો ઢાળ M બરાબર 2/9 મળી ગયું. માંગેલ રેખાનો ઢાળ મળી ગયું. આ બિંદુ રેખા પરનું છે, બિંદુ ઢાળ સમીકરણ. ઓકે, હવે માંગેલ રેખાનો ઢાળ M ઇઝ ઇક્વલ્સ ટુ 2/9 છે તથા બિંદુ M -2,9 એ માંગેલ રેખા પરનું બિંદુ છે માટે રેખાના બિંદુ ઢાળ સ્વરૂપ મુજબ y - y1 બરાબર m કૌંસમાં x - x1. યસ, આ x1 y1 ને m છે, y -9 બરાબર 2/9 કૌંસમાં x -2 ચોકડી ગુણાકાર 9y -81 2 કૌંસમાં x + 2 9y -81 બરાબર 2x + 4. x વાળા પદો એક બાજુ લઈ જઈશું, બધું જ આપણે એક બાજુ લઈ જઈએ તો 2x - 9y + 85 ઇઝ ઇક્વલ્સ ટુ 0 એ માંગેલ રેખાનું
સમીકરણ. જસ્ટ આ રીતે દાખલા કરવાના, આ રીતે આપણે આગળ જોવું પડશે, પણ આ રીતે તમને લંબપાત કીધું. ઉગમ બિંદુમાંથી જશે, અહીંયા ઉગમ બિંદુ એટલે કે 0 0 આપણે લઈ લેવાનું. આકૃતિ દોરશો ને એટલું બહુ સ્પષ્ટ થઈ જશે. આકૃતિ પછી તમને ઘણી બધી વસ્તુઓની માહિતી મળશે. ઓકે, તો યસ, આજનું લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીશું, પણ જતા પહેલા હોમવર્ક અહીંયા 12મો અને 17મો દાખલો, યસ, એ બે આપણે ગણ્યા છે એના પ્રમાણેના છે. હોમવર્ક આજનું સ્વાધ્યાય 10.2 એક્ઝામ્પલ 12 અને 17. યસ, હોમવર્ક કરીને મને મોકલવાનું છે બધાય કમ્પલસરી. ઓકે, સો જસ્ટ આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરું છું. વ્યવસ્થિત પાછી બધી જ ફોર્મ્યુલાઓ રેખા વિશેની જોઈ લેજો. યસ, મજા આવે એવું ચેપ્ટર છે. ઓકે, સો ધેટ્સ ઇટ.